શહેરની એક મોટી હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં આકાશ બેઠો હતો. આકાશ બહુ મોટા ઘરનો અને થોડો અભિમાની યુવાન હતો. તેની પત્નીની ડિલિવરી થવાની હતી એટલે તે ટેન્શનમાં હતો. તેની બાજુમાં એક વૃદ્ધ દાદા બેઠા હતા. તેમના કપડાં સાવ સાદા, મેલા અને પગમાં ફાટેલા ચપ્પલ હતા. આકાશને એ દાદાની બાજુમાં બેસવું ગમતું નહોતું. તેણે મોઢું બગાડીને કહ્યું, "ડોસા, થોડા આઘા બેસો ને, કેવા ગંધાઓ છો." દાદા કંઈ બોલ્યા નહીં, બસ ધીમેથી ખસી ગયા અને તેમની આંખોમાં એક અજીબ નમ્રતા હતી. થોડી વારમાં ડૉક્ટર બહાર આવ્યા અને આકાશને કહ્યું, "તમારી પત્નીની હાલત ગંભીર છે. તેને તાત્કાલિક O નેગેટિવ બ્લડની જરૂર છે, જે અત્યારે હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. જો અડધા કલાકમાં લોહી નહીં મળે તો અમે તેને બચાવી નહીં શકીએ." આકાશ ગભરાઈ ગયો. તેણે બધા મિત્રોને ફોન કર્યા પણ ક્યાંય લોહી ન મળ્યું. તે રડવા લાગ્યો. ત્યારે જ પેલા વૃદ્ધ દાદા ઊભા થયા અને ડૉક્ટર પાસે જઈને ધીમેથી બોલ્યા, "સાહેબ, મારું લોહી O નેગેટિવ છે. તમે મારું લોહી લઈ લો પણ આ દીકરીને બચાવી લો." ઓપરેશન સફળ રહ્યું. આકાશની પત્ની અને બાળક બંને સુરક્ષિત હતા. આકાશને પછતાવો થયો કે જે દાદાને તેણે ગંદા કહ્યા હતા તેમણે જ તેમની પત્નીનો જીવ બચાવ્યો. તે માફી માંગવા માટે દાદા પાસે ગયો અને કહ્યું, "દાદા, મને માફ કરી દો. મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. લો, આ 5,000 રૂપિયા રાખો." દાદાએ હસીને પૈસા પાછા આપતા કહ્યું, "બેટા, લોહીનો વેપાર નથી કરતો. હું તો અહીં મારા જ દીકરાને મળવા આવ્યો હતો, જે આ જ હોસ્પિટલમાં ડૉક્ટર છે. પણ એ મને મળવામાં શરમ અનુભવે છે કારણ કે હું ગરીબ દેખાઉં છું. પણ મને આનંદ છે કે મારું લોહી કોઈના કામમાં આવ્યું." મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે માણસની કિંમત તેના કપડાથી નહીં, પણ તેના સંસ્કાર અને તેની માનવતાથી થાય છે. કોઈને નીચા ન બતાવો, કારણ કે ખરાબ સમયમાં કદાચ એ જ વ્યક્તિ તમારી વ્યારે આવશે જેને તમે ધિક્કારતા હતા.